જામનગર જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને તલાટી મંત્રીઓ માટે સિવિલ ડિફેન્સ અંગે તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિક સંરક્ષણ કચેરીને ફાયર વિભાગ દ્વારા આપતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાના થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। જામનગર જિલ્લા પંચાયત ખાતે 102 જેટલા ગામડાઓના સરપંચો અને તલાટી મંત્રીઓ માટે સિવિલ ડિફેન્સ અંગે બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી તથા ફાયર વિભાગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી। તાલીમ આપવામાં આવી હતી અને આ તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપતકાલીન પરિસ્થિતિમાં સ્વ બચાવની પદ્ધતિઓથી કઈ રીતે વાકેફ કરવા તે હતો। આ તાલીમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપા કોટકે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ તાલીમમાં નાયબ નિયંત્રણ વીકે ઉપાધ્યાય, ચીફ વોર્ડન શ્રી કમલેશ પંડ્યા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતી અને વિવિધ પ્રકારની સેવાઓ તેમજ હેડક્વાર્ટર તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા, અફવા ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમાં સિવિલ ડિફેન્સ અંગે તાલીમ આપવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।